શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, અત્યારે ચૈત્ર માસમાં આપણે સાંભળી રહ્યા છીએ મહાકવિ પ્રેમાનંદ કૃત સંપૂર્ણ ઓખાહરણ। આ ઓખાહરણમાં 93 કડવા છે, જેને 3 દિવસ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે। આખા માસમાં ગમે ત્યારે આ કડવાને સાંભળી શકાય છે। ઓખાહરણને સાંભળવાનો મહિમા છે। કહેવાય છે કે ઓખાહરણ વાંચવાથી કે સાંભળવાથી મહારોગમાંથી મુક્તિ થાય છે, ભૂત પ્રેતના ભણકારા સ્વપ્નમાંય આવતા નથી અને સુખી મન તન પામીને જીવનમાં લાભ જ લાભ થાય છે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આ ઓખાહરણ સાંભળવાનો મહિમા તો છે, પરંતુ સાથે સાથે ચૈત્ર માસમાં અરુણા વ્રત લેવાનો પણ મહિમા છે। ચાહે 1 દિવસ લઈએ, 2 દિવસ, 3 દિવસ, 5 દિવસ કે આખો માસ પણ ઘણા ભક્તો અરુણા વ્રત એટલે કે નમક મીઠું ન લેવાનું, મીઠું ન ખાવાનો પણ નિયમ લે છે, જેનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે। મિત્રો, ઓખાહરણ આપણે 3 દિવસ સાંભળવાનું છે। એમાં 3 પાઠ પાડેલા છે। પ્રથમ પાઠમાં 1 થી 35 કડવા આપણે સાંભળ્યા। આજે આપણે ઓખાહરણ ભાગ બીજો સાંભળવાના છીએ, જેમાં કડવા 36 થી 63 સાંભળવાના છીએ। તો આવો મિત્રો, આપણે સાંભળીએ મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ ભાગ બીજો। કડવું 36મું। ચિત્ર ચાળીને વાનો, વાળીને રંગ ભેળીને પટ મેલીને લેખણ લાવીને કર્મા શાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે। હે સ્વર્ગલોક લખાયા રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુરલોક લખ્યા ભૂલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા વૈકુંઠ લખ્યા, ગણલોક લખ્યા ને ગાંધર્વ દેશ લખ્યો। હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં કોણ તે વહાલો બોલાવો રે। ઓખા આવીને કાગળમાં જોવે રે, એ તો રાતે લોચન રોય રે। બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતો રે। ચિત્ર ચાલીને વાણો વાળીને લેખણ લાવીને કર્મા શાહીને રંગ ભેળીને પટ મેલીને હવે પાતાળલોક લખ્યા રે। પાતાળ લખ્યું, રસાતલ લખ્યું, અતર લખ્યું, વિતળ લખ્યું તેની વાર રે, લખ્યા પાતાળલોકના રાય રે, નાગલોક લખ્યા તેની વાર રે। વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેની વાર રે, ને મણિધર નાગ લખ્યા ને શેષનાગ લખ્યા તેની વાર રે। મારી ઓખાબાઈ સલુણા, ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને। બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે। આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે। ચિત્ર ચાળીને વાનો, વાળીને દીવા બાળીને કાજળ પાડીને મૃત્યુલોક લખાયા રે, લખ્યા મૃત્યુલોકના રાય રે, અજમેર લખ્યું રે, અલી આવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરાસન લખ્યું ને બંગાળ લખ્યું ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગંધર્વમુખા લખ્યા, એક દંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે। ઓખા આવી જુઓ ભરથાર રે બાઈ, કાગળ ન લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે। બાઈ લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખોટી રે, થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્ન નથી લાગ્યું સાચું રે। કડવું 37મું। સોરઠ દેશ સોહામણો, મુજને જોયા ના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ। સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નહાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર। સોરઠ દેશ સોહામણો, ધેલ ઘેલ કરંત, ગંગોદક ભટી, કંચુકી રાય હરી ચરણે ધરંત। સોરઠ સુઘડ માનવી, રોજ નિત નિત કરે વહેવાર, એ નગર રહે માનવી, તને ઘણા ઘણા જુહાર આજ રે, સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજ રે સ્વપ્નમાં દીઠા હરધનજીના વીર રે, આજ રે સ્વપ્નામાં દીઠા સુંદર વર ભરતાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે। કડવું 38મું। ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને, કર્મા શાહીને, હવે સોરઠ દેશ લખાયા રે, ત્યાં નગર લખ્યું દ્વારિકા રે, લખી જાદવ કેરી રાજધાનીની શોભા સૂરજથી સમાણી રે,
લખ્યો જાદવનો પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેની વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા, વાસુદેવ લખ્યા તેની વાર રે. ઓખા આવી જુઓને ભરતાર રે. બાઈ તે તો એંધાણ મળ્યા રે. આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓને ભરતાર રે. બાઈ તેના સરખું રૂપ સાર રે. મારા નાથજી ગોરા અને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે, તેને વર્ષશ્રુ સૌ કહેતા રે. હું પરણી ત્યારે ચોરી શાહીને રહેતા રે, લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી આગળ લખ્યા તેની વાર રે. ઓખા આવીને જુઓને ભરતાર રે. એ તો રીંગણાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંદ રે, એને ધાવણ ના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુત મરે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય કોઈ રે, મુજને પરણ્યો તેનું મોય રે, એને સગો સસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે. મુખ મરડી ઊભી રહી બાઈ, એ મારો ભરતાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પહેલું લખ્યું પૂતળું, જે પ્રેમ આણી ઓખાબાઈએ ચૂંટવી લીધું, તે કરમાં લઈને કામની કાયદે છે આલિંગન માળિયામાં મેલી, ચાલ્યા પ્રાણ તણા જીવન આણી વાર હું નહીં જવા દઉં, મેં જાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને સાથે તેડો. ચિત્રલેખા એની પેર બોલી, સાંધોડે છે આ જોડો, પરણ્યો પોઢ્યો દ્વારકામાં આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નિકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. મેં સ્વપ્ને દીઠો છે હોગાળો રે, તેની પાપડનો છે ચાળો રે. મારું મંડું હરિયું લટકાવે રે, ભર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે પીનેવાન રે, તે વર મુને આપો. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલ રે, તેને વરસ થયા 10 થી 12 રે, તે વર મુને આપો. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ રે, તે વર મુને આપો. રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરેસ મારું કામ રે, તે વર મુને આપો. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે. બાઈ દ્વારકા તે જાય કોણ રે, તે વર મુને આપો. કોટ કાંગરે ચામુંડાઈ રે, 56 કરોડ છે ચોકીમાય રે, ચક્ર ઝરહળતું છે ત્યાંય રે, મુને મારે હેલામાય રે, તે વર મુને આપો. કડવું 41મું. ઓખા કહે, સુણ સાહેલી, લાવ્ય કંધને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવીએ સ્વામીને સુખશાતા. ચતુરાને, હે ચિત્રલેખા બાઈ, આણિયાના ઉપાય કેવા. દૂર પંથ છે દ્વારકા, મતી કેમ જવાય. મારી વતી ત્યાં જઈને, ન સકે રાય કે સક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરતા. નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી શકે ન ખોટી. સહિયર ને સહિયર છે વાહલી, મેં જમણા હાથે જાલી, આપણે બેવ જન સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી, માં બાપ પેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દિન દયાળ. એમ કહી પગે લાગી બાળ, કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષીની ની કીધી. કડવું 42મું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી નથી, લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંદને, તું ખોટી થાય છે શાને. જાતિ વેળાએ ઓખા કહે છે, મારો વર છે રૂડો, કરમે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા જોડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નામાં પરણી ગયો મારી માળી જયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી,
મારો વર રૂડો જાણી રાખે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી, એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માળી જયો પ્રાત, એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને ને કેમ સંભાળ્યો. ચિત્રલેખા બાઈ બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વળી ગયો, વિહવળ થયું છે મન, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે, ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે, સાચું કહ્યું પણ હેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય, ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવ અને શામળીઓ વઢશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને, દહાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસીને મુજ સાથે વાતો કરવા, તુંને હું ક્યાં મળીશ, તું સાચી કહે વાત, કોઈ દહાડો મુજને સંભાળે દ્વારિકાના નાથ. ચક્ર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ, જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આ ઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન, ત્યાંથી આ ઘેરી પરવરી. જ્યાં મહારથી કેરો વીર, 16 ઘાલીને પોઢ્યો, મહાધનુષ્ય ધારી ધીર, હમણાં જો હું તેને જગાડું, મારા મારી કરે કડકાય, માથે હિંડોળો લઈ લીધો, ને ઉલટ અંગ ન સમાય, જુગત અંબે જય, જુગત અંબે કરતી કરતી જાય. હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય, હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી, આકાશ માર્ગે જાય, બે ઘડીમાં આવી પહોંચી, સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર, એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું, હું ખોટી સિદ્ધને થાઉં. નારદજી કહે છે ચક્રને, તું નીકળ્યું જોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે ચક્રને, દીઠ જોને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેકે ઝાલી જાય, ઓખાબાઈ તો વાટ જોએ છે, મંદિર માળિયામાંય વાહ વાયને બારી હાલે, ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાંપણી તે હજુ ન આવી આય, ચિત્રલેખા ચાલી આવી, મંદિર માળિયામાંય ભલે લાવી, હું જગાડું ભરતાર રે. કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મહત્યા તે સિદ્ધ લીજીએ. પરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તકે તંગાય. પરથાર પહેલા ભામીની જે સૂવે સૈયામાય, આંધળી ચાકળ અવતરે, પડે માર્ગમાય. પરથારનું જે કહ્યું ન માને, આપમતી જે નારી, તે નારી અવતરે કોઈ બિલાડી માંજારી. પરથારનું જે કહ્યું ન માને, તર છોડે નિજકંત, અડકાઈ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે, કડવા આવ્યો હોય સાપરે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અને રડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોવે પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપીને જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કંઈક હસે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી, તો મોટી એક ગદાય ઉપાડીને અડગી કીધી, ઓખા ચાંપે પાયરે. કડવું 45મું. મહાબળીઓ તે જાગ્યો,
તેના બળનો ન આવે પાર રે. હરુડ હાંક મારી દીધો રે હોંકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે. અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કે રાજ કરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકીણી છો સાકીણી છો કોણ છો બલાઈ રે. ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્માઈ રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવન રૂડેરા દેખે. કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિરનામી. તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી. વર વરવાને અર્થે હો તમને લાવ્યા હો. તમે બે નારી ધન્ય દિસો છો કુંવારી. કન્યા પરણો તો થાય છે અન્યાય. કેમ પરણું હું અસુર નંદિની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે. એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીની ન પેર દેખે. પેખે અસુરના માડિયા રે. આ તો ન હોય અમારી નગરી ન હોય અમારું ગામ ન હોય કંકની દ્વારિકા રે. ન હોય અમારી વાડી રે. અમે રમતા દહાડી દહાડી રે. ન હોય પુષ્પ કંકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે. મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભામિનીએ રે મોજને ભોળાવ્યો રે. આ ઊંચા ઊંચા માળ લોઢે જડિયા કમાડ રે. રત્નાગર સાગર સે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે. તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મુહે ઘાલી હાથ રે. જાણી જોઈને જાત ઘડીમાં કેમ બોલીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુત મનોરાય તન રે. તે મારે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્ર વાપ રે ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વળવા તણી રે. શંખાસુરને મારીને 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મનમાં રે. તારા બાપે એકે નથી પરણી રે. એક લગ્ને 9 વર્યા રે. 9 પૂછ્યા કુળને પડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની સેફ હોય અર્જુન સંન્યાસીને ગઈ રે. મો કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ જેણે માર્યો મામો કંસ રે. ધાવતા મારી માસી પૂતના રે. ધાવતા મારી માસી રે. રાખી કંસની દાસી રે. કુબજાના કુળની વાત કહેતી નથી રે. તારો વળવો દહીં માખણનો ચોર. ચારતો વૃંદાવનમાં ઢોર રે. છાસ ઘીમાં તો ઉછળ્યો રે. સત્રાજીતને કાજે રે. મણી લેવા ગયા મહારાજ રે. ત્યારે પરણી લાવ્યા જાંબુવંતી રીહડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે. વરવો દિસે વેસ ભૂંડા મુખના શું. છા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારીને કહીએ. નિકર અહીંથી હાના રહીએ. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો. તારો વળવો જુગ જીવન એનો વળવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમ્યા સતી રે. ઈમાની ભાણેજડી રે. ગણપતિ તેનો વીર રે. ઉમ્યાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે. તારો વળવો જુગ જીવન તેમ એનો વળવો બળિરાજન રે. એક સમયે બળિરાએ યજ્ઞ માંડ્યો રે. બળિરાય યજ્ઞનો અધિકારી. તારો વળવો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડ્યા રે. આટલી વડાઈ શાને કરો છો. એના બાપની ભૂમિમાં રહો છો રે. કર્મહીનાના કપાળમાં કોઈ ચોડે નહીં કમખ પૂરે. કહો તો વાત વધારી કહીએ. નહીં કર અહીંથી હાના રહીએ. આવ્યા છો તો કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપિયો ને ક્યાં ગઈ મારી ગદાય. 2 જણાના હવે મારી કરું કટકાઈ. તમારું જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી ઉડી જાઓ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વચમાં આવી આડ. મારા પિયુજીને હું મનાવું તું લાવી તે મારો પાડરે. કડવું 49મું. મારા સોઠિયા સુજાણ મળ્યા મને મેલસોમાં. મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં. મારા શરીરના શણગાર મળ્યા મને મેલસોમાં. મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં. સાસુડીના જયા મળ્યા મને મેલસોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ મળ્યા મને મેલસોમાં. તમને દાદાજીની આણ મળ્યા મને મેલસોમાં. તમે ચાલો તો કાઢું પ્રાણ મળ્યા મને મેલસોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ સાંભળ સુંદરી
એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી મારા વડવાની વાત કાઢી જે વળી. ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસલડી, કૌભાંડની કન્યા, તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સારી, મારું વેર વળ્યું, અંતર થયો આનંદ, મંડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું નહીં, પરણવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવ માળિયા માઈ, રાજકુમારી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળે સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ સાસા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયા સામે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સોનૈયા મેરુ તૂટ્યા રે. કડવું 51મું. બોલ્યા સુખજી એમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સૈયર નારી, વધે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી. ચિત્રલેખા કહે શિરનામી, બાઈ, તું કરજે પિયુના જતન, રાખ હાથે આવ્યું રતન. વર્કન્યા સુખે રહેજો બાઈ, મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું છું તું જ પાંખે. આપણે બે જન દિનની રગમશું, અન્ન વહેંચીને જન. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની, હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ પેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, તું જથી તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે, સુર વાણી મારી, સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું, માત્ર હું છું બ્રહ્માણીનું ગાત્ર, તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી થઈ અદ્રશ્ય, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી. બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે કામક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીતબંધને બાંધી માયા. નેહ જન આવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ વિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ભાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષો કારણા, દન મેઘ ગાજે, વરસે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી, પૂરી બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મંડોલે, ત્યાં તો મોર બપૈયા, બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખ અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેંથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ જબકતી જોઈ, કાનકુવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે તિલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે, મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેડીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે, આપ તેણે વિસર્યા માને બાપ,
પામ્યો અધ્રામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણું સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધની ચાલ છે ગમતી નારી, હિંડે નરને નમતી. નારી નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પોઠણ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાતદિન નિર્ગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી. નરનારી રમે રંગે વિલાસ, જાએ દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહી, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. અશ્વિન માસની આવી ત્યાં તો, શરદ પૂનમની રાત. માણેક કઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિસે આસો માસ. ચંદ્રમાને કિરણ બેઠા હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દિસે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિસે છે ઓખાઈ. રાતી રાતી આંખલડી રે, ફૂલી ફાલી દિસે છે કાય. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખ ઘાત. અધર પર શ્યામાના રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કો ભાંડને રે જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે જ્યાં, અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે જોડી હાથ. લૌકિક વાર્તા રે કાય આપણને લાંછન. જીભ્યા હેદ્યારે કેમ કહીએ વ્રજ વચન. બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવએ કહ્યું તે થયું રે, તારી ધ્વજા થાશે પતન. તે વારે જાણજે રે રીપુ, કોઈ થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમે જુઓ, પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવરીઓને સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન, કો ભાન. ઓચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટમાં ફાળ. શું થાશે નાથજી રે આવી લાગી મહાઝંઝાળ. રાખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે, કાય કદડી કેરે રે વર્ણ. કણસ કસ્યા વિના રે, કંચુકી પહેરી અવડે વણ. બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી. કો ભાંડે કુમારીને રે અભય વચન બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દિસે બાળ. કન્યા રૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણસર ભૂપાળ. શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે મુજને સાચું કહોને આજ. ગંડસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. શણઘટ તાણતી રે, બોલી ઓખા ભાંતી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આંકડી રે, દુઃખથી નીર ભરું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડપંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડી જઈશું માળ. માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે. એવું જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. કડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો, હા કોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજ નહીં, ખડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ જે, ભલડી છે દન. હું તો ડાહ્યો દાનવ તને, જાણતી ભારે ખમરે કો ભાંડ. એવું આડ કોને ન ચડાવીએ, ભાંગી પડે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને, પછી તારી વાત. હત્યા આપું તુજને કરું, દેહનો પાત. કો ભાંડ લાગ્યો કમ 5વા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા, જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે, આવડો શું ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ. કો ભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન. માળીએથી બંને ઉતરો, બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો છેદન. ઓખાએ આસુડા ઢાળ્યા, ચંપાશે સ્વામીન. હા કોટો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજ્યો, કંપી નગરી બધ. મંત્રી કહે સુભટ સાંભળો,
કોઈ જોધો બોલ્યો અહીં આપણા ના દે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી માંડી જુઓ યુદ્ધને વડા જાવ કહી આસો ઉદ્યમ વધવા તણો નથી બાપનું ગામ દાનવને માનવ જીતે નહીં હોય ઋતુ સંગ્રામ નાથ કહે સુર સુંદરી વાત સઘળે થઈ હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ બેઠા નરનારી બંને વાત વિપરીત કીધી રે છજે બેઠા કાનકુવર ઓખા ઊંઘે લીધી રે કડવું 54મું જોડી જોવાને જોધા મળ્યા તોરેજી ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોરેજી કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી દેખી કો ભાંડને લાગી જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબળા મંત્રી કહે બાઈ સબળ શોભે જેમ હરી ઊંઘે કમળા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો નિશંક થઈને છજે બેઠા નિર્લજ્જ નરનારી હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી ઓખાએ ઉત્પાત માંડ્યો ધાય લે છે સોઈ પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિસે કોઈ અંબુજ વર્ણી આંખલડીને ભ્રકુટી રહી ખમખમી રોમ વાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે તાડ અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કો ભાંડ અલ્પ આયુષ્યના ધણી જંપુરી જશે તું સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ એ રાજકુંવારીની સંગે તું ચઢીને બેઠો માળ સાચું કહે જેમાં શીશ રહે કોણ નાથ કુળને ગામ યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળ સુભટ માત્ર ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જ માત્ર શાનો બાળકા કોણે કીધું કન્યાદાન અપરાધી પ્રાણી ઉતર હેઠો તને બાણરાયની આડ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાંકે ઉઠે પણ દિસે છે જાંબુક બેઉ જણાને જોઈને કો ભાંડ પાછો જાય રાય પાસે જઈને કહે બધી વાર્તાએ સાંભળતામાં 4 લાખ જોધા મોકલ્યા તત્કાર તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ કડવું 55મું કામિનીએ જ્યારે કટક કીધું ઓખા થઈ નિરાશ અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ વાલા કેમ વળશો રે મારા પાતળિયા ભરથાર અરે પિયું તમે એકલા કર્મા નથી ધનુષ્યને બાણ એ પાપી કોડિયો તે લેશે તમારો પ્રાણ આછી પોળી ઘી એ જબોરી માહે આંબર રસ ઘોડી તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર વળી બેસે ઉઠેને વળી થાય વદન વિકાસન વીર તીવ્ર બાણ જ્યારે છૂટશે રહેશે કેમ કોમળ શરીર મારા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું રોડ પાપી બાપે કંઈ નવ જાણ્યું બાણાસુર મહામોઢ કડવું 56મો ઘેલી નારી કાલાવાલા જે કરો તે ખોક અમો એવું યુદ્ધ કરીએ જે જાણે નગરના લોક તું જાણે પીવું એકલાને હાથે નહીં હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન ચાર તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્ય અને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળિયા મોઝાર અનિરુદ્ધે જોયું સૈયામાં ગદા તો નવ દીઠી ચમકીને જ પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે શાને લડું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોઝાર નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવંતી ઓખાબાઈ ભલો ભલો પુત્ર પ્રદ્યુત મનોચિરણજીવી અનિરુદ્ધભાઈ ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નો વીર ઘણો વિકરાળ અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સર્વનો કાળ અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ હું ભયરામાં બકરીઓ બાંધી તે બોર્યું બાપનું નામ અનિરુદ્ધ કહે શાને લડું હથિયાર નથી કાંઈ
એક યોદ્ધા ઝાઝા શોર કરે છે. ત્યાં શું કરવું વિવેક? નારદ કહે છે, ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય તેટલું જે આપ સ્વામીને હાથ ઓઘાએ એક ભોગ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર, સ્વામીના ઘરમાં આપી તેમાં 1000 અમણનો ભાર. વીર વિકાસી ભોગ લીધી માળિયામાંથી થાય, 4 લાખ જોધા તરવર્યા તે સામા યુદ્ધે જાય. ઘેડી ગુપ્તી ફરસી તુવાર છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાન. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક લઈને ભોગ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધા આપે નાઠા જાય. રહો રહો શા માટે નાચો, કા થાવો રાંક, હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક. અંગ થ્રુજે કાંઈ ન સૂજે, આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યાને કટક થયું સો નાશ. યોદ્ધા સૌ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાશ રાજા ભોગ આવી, પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો, દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો 8 આમ. યોદ્ધા આવ્યા જોરમાં, તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણું નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ભાણસી, ઘોડા હાથે નાર, તોપ કવચ રણ ભાલા ભરસી, મુગધરને ભીંડીમાર. સાંગ ગેડી ગુપ્તી ગદાને ચળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચર ઘાણ થયાને કોઈકના કગડાય, કુંભસ્થળ ફાટી ગયાને પડ્યા તે પૃથ્વીમાય. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોર માતે કેમ પામશે મરણ. પછી પડતું મોક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ, કાળ ચક્રની પેઠે છે જે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા, જાલ્યા વળતી કેશ, કોઈને અણબોથ મૂકીને, કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધા ભોગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો ગોમરાળ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાશ રાજા ભોગ આવી, પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર, દીસે છે કોઈ બળિયો, ઘણીવારનો યુદ્ધ કરે છે, કોઈ ના ન જાય કડિયો. કૌભાંડ તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ, આટલે હોકરે નીચું જોડાવ્યું, ધીક ધીક મારું રાજ, મતવાલું મહાલી માળમાં જઈ જોધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડને ચડ્યો કાળ, મતવાલું મહાલે માળમાં, જુગ જીત્યું પણ કોઈ નવ દીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું કરવું, મારો ભાગ્યો ભાર, ભૂપાળમાં સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીધું છે બાળમાં. 10 લાખનો દાટ જ વળ્યો, હજી છે વઢવાની ચાલમાં, કહો પ્રધાન હવે શી ભલે થાસે. બાળ પડ્યો ઝંઝાળ મારે રાતમાં થઈ રોકી રાખો, નાસે પ્રાતઃકાળમાં. ભીખિયારે વળગ્યો તે નહીં થાય અડગો, જેમ માખી મધ ઝાડ મારે, બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ભાળમાં. મતવાલો માળિયામાં રે, બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાંય રે. મતવાલો મહાલે માળમાં જઈ જોધાએ સભામાં સંભળાવ્યું. કડવું 57મું. કૌભાંડ કહે, તું સંભાળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભોગડે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. કચરાજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત, એક ભોગડે 10 લાખ માર્યા, કીધો મહાત્પા. પૂર્વે મેં તને પ્રિહવ્યો, અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે રે માર્યો દશકંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સુસંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર મુજને બાપે કર્યો, જેણે જીત્યા 10 દિખબાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાંપ્યો પાતાળ. અહંકાર કોઈનો હાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય,
ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાંય. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું, થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો, હોકરે બોર્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રિહવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક તરણા વખત તુજને કર્યો એ હોકરે વાઢ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને સાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે, તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ, સોહિતપુરના સુભટ કેરા શોક તારું હાલ રડિયાત થયા. વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો, પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચડાવીને ઉઠ્યો, તેણે લીધા હાથ હથિયાર, સૈન્ય સઘળી સજ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગિરીવર સરખો મદગળિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાળી તેની જ્યોતે રવિ ઢંકાઈ. સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ, ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેણે સુભળ થયા સવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેને જડિયા માણેક અપાર. મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે, શરણાઈઓના સૂર, સૈન્ય સઘળું પર હરિયું જાણે, સાગર આવ્યું પૂર. નાળ, ઘોડા, કવચ, ભાલા, કરતા મારો માર, માળિયા આગળ ઊભો આવી, એટલે ઓખા કરે વિચાર. સ્વામી, તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય, તો સાથે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રેસ, ચરણ કેરો આંગણામાંથી જ્વાળા લાગી શેષ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો, લાજે મારો વંશ. બાણાસુરને એણીએ પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ, એવા મહીજોધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં, અંત લઉં, હોકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં, ઉચકી દંડવત કીધો રે. કડવું 58મું. ઓખા કહે, કંથને એમ ન કીજે, બળિયા શું વધવા બીજે. એ ઘણાને તમો એક જાતે, સૈન્ય મોકલ્યું મારા તાતે. દૈત્યને વાહન તમે પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ, કવચને બખ્તર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભલા, પ્રભુ, તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો શું કોમળ પાતરિયા. પહેલું મસ્તક મારું છે દો સ્વામી, પછી અસુરને ભેદો. તમારી દેહ દેખીને હું તો મોહું નેત્રે, યુદ્ધ કરતા કેમ જોવું. મુવા દૈત્ય કરે હોંકારા, પ્રભુ, પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માર્યું, લીધું વીંટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાંકે ઇન્દ્રનું જાય રે બાણ. જન સ્તંભે તાતની હાંકે બાણે, સૈન્ય ચઢાવ્યું જોકે, જેને નામે તે મેરુ હાલે. ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિય સાથ રહે છે બી તો તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંતજ કરડી, શું ધાવું છું મુખ મરડી. કંથ કહે, જ કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય. ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેને શશીને લાંછન મુખમાં. મહુવર વાજેને મણિધર ડોલે, ના ડોલે તો અડસિયા તોલે. ધનગાજે કેસરીને દેહ ફાળ, ન ઉછળે તે જાણું શિયાળ. ક્ષત્રિય સોઢે દેખીને દળ, ન સોઢે તો વ્યંઢળ જાણ. હાંકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જો તો રહે કો પેસી, યુદ્ધ તે ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખાને અળગી કીધી, ભડગાયો તે ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, જેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં. અસુર કહે, એ માનવી, કશું બહુ સિંહમાં બગલું પશુ. જો મુક્ત મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે.
તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો, હોકારો કરી, નાખે દૈત્ય ખાડા, મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોંગળ. 20 સહસ્ત્ર અસુર સોર તૂટ્યા, એકી વારે બહુ સર છૂટ્યા રે વારે, આ યુદ્ધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ, આ યુદ્ધને ફરસી, થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી માળને ઘોડા, બોલે ધુંધુવીના ગડગડાટ થાય, ખાંડા તણા ખડખડાટ, હાંકે હસ્તીને પાડે ચીચવાટ, રથચક્ર ગાજે ઘડિયાળ, ગઢાટ હૈ, હાથીના ઘણા હણહણાટ દેખી, દોહિયલો નાથનો ઘાટ, થાય ઉખાને ઉચાટ, દેખે દોહિયલો નાથનો ઘાટ, પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધને મુકાવી બાટ. કોઈને ઝીક્યા, ઝાલીને કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભોગને ભલાકે, કોઈના મોહ ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા બચોચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા, કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું ન હતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ઘડગાદીઓને પડ્યું ભંગાળ, નાઠો કો ભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એ પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચડ્યો બહુ કોપ. સજ્યા કવચ, આયુધને ટોપ, વાગી હાંકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ છે તાત, ચડ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરી રુદન કરતી, સાદ કરતી નાથ રે, કઢવું 59મું, મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે જાદવજી. દિસે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી, એવા બળિયા સાથ બાથ, નાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય હેકુ પાત્ર માટે, ડરીને હિંડો રે જાદવજી. ઓ દળ આવ્યું બળવંત દિસે, દિસે રાતારે જાદવજી. એકલડા અસુરના સન્મુખ, રખે તમે જાતા રે જાદવજી, ઓ ગજ આવે બળવંત દંત, કેમ રહીસો રે જાદવજી. અસુર અવર થાય, તણાયા જાસો રે જાદવજી, એવું જાણીને ઓસરીએ ન કર, ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો સાનો માનો, પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાઓને ધાવો, વઢો તો ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોગ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મોજ દેહલડીના હંસ, મૂકોને યુદ્ધ રે જાદવજી, પાછા વળોજી લાગો પાય, માનો મારી બોધ રે જાદવજી. કેલી દિસે છે ગૃહિણી તરુણી, આસી તેવ રે રાણીજી. અમો બાળ થકી ઓસરશું તો કરશું સેવ રે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તને હું તારું રે રાણીજી. એના હેદુ હાથ હજાર, દળ સહારો દૈત્યનું રે રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાલ રે રાણીજી. અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આળ રે રાણીજી. નાથે આવે આળ નવ કીજીએ, આવી વાત રે કહે પ્રેમાનંદ. ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદરે, કડવું 60મું, ઓખા કરતી કંથને સાદરે. હઠીલા રાણા, ઓસા સારું ઉન્માદ હો, હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, ઓ હઠીલા રાણા, આવી બેસો માળિયા માય, ઓ હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ, ઓ હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ હો, હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાત, હો હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ, હો હઠીલા રાણા. એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા, બળે પામીને ન પેલી તીર, હો હઠીલા રાણા. મને થાય છે માઠા સુકન, હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા, ડાબે નેત્ર વહે જળધાર, હો હઠીલા રાણા. દિસે ગગનને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા, દિસે નગરી તો ઉજ્જડ રાન, હો હઠીલા રાણા. રૂવે વાયસ, ગાયને શ્વાન, હો હઠીલા રાણા, એવા સુકન માઠા થાય, હો હઠીલા રાણા. હું તો ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા, એ તો સાગરે સોણીત વર્ણ, હો હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. ઓ દુંદુભી વાગ્યો ધાય, હો હઠીલા રાણા, એ તે સૈન્ય તમ પર થાય,
હો હઠીલા રાણા. ઓ આવ્યું દળવાદળ, હો હઠીલા રાણા. ઓ ઝળકે ભાલાને ફળ, હો હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ, હો હઠીલા રાણા. દૈત્ય ભરાયા દિસે કોપ, હો હઠીલા રાણા. આવા છે ઘૂઘરમાળ, હો હઠીલા રાણા. અશ્વ દેતા આવે ભાડ, ઓ હઠીલા રાણા. એ તો શૂરવીર મહાકાળ. ઓ હઠીલા રાણા, હવે થાશે કોણ હવાલા. ઓ હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન. ઓ હઠીલા રાણા, જ્યુત રહેવા દો રાજન. ઓ હઠીલા રાણા, જો લોકો મારી વાત. ઓ હઠીલા રાણા, તમને માત પિતાની આણ. ઓ હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલયકાળ. ઓ હઠીલા રાણા, મેઘા ડંબર છત્ર વિશાળ. મેઘા ડંબર છત્ર વિરાજે, ઉલટી નગરી બધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી. કાનકુવરને મધ્ય લાવી વીંટી વળ્યા ચોફેરી. અમર કહે સુની પજજે ઈચ્છા પરમેશ્વરી. રીપુ દૈત્યના જૂથ માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાય શું કરું જો ભૌગણ ધરી ફોક. મેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત. વીંટો 14 સહુ મળીને પૂહું એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોધા સર્વ હાથ રહ્યા છે જોડી. બળવંત દિસે અતિ ઘણો સૈન્યાવી હામણી. પવન વેગી પાંખરિયા તે રહ્યા છે હણહણી. આ દળ વાદળને કેમ રહેશો, ઓ સ્વામી સુકોમળ. અરે દેવ હવે શું થાશે, પ્રગટ કામના ફળ. દેવતા દીઠેલ દૈત્ય મુવા, તેને દયા નહીં લવલેશ. કાચી વઈમાં નાથજીને નથી આવ્યા મુજને કેશ. 4 દિવસનું ચાંદરડું, કર ચઢી ગયું વહી. આ જોદ્ધા પિયુને મારશે, દેવડા જીવું નહીં. અભર્ક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો, ઓ શામળિયાસુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ. જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો, તમે પનોતા મોરારી. સંભાળ સર્વને લીજે નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશ તમારી, અમે તમારું છોરું. લાજ લાગશે વૃદ્ધને, કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ. ભગવાનને ભજતી ભામીની ભરથાર છે રીપુ મધ્ય મુખ વક્ર નેત્ર વિહામણા. મુખે મૂછો મોટી, તેવા અસુર આવે મળ્યા. એક શંખને સપ્તકોટી. દળ વાદળ સૈના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ. વીર વીટીઓ વેરી એ જેમ મક્ષિકાએ મદ. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ. ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન. અનંગ અર્ભક એમ બેઠીઓ, એમ શોભે છે ઇન્દુ લઘુ. જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ. સરાસન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર ત્રવડતો નથી બાણના જે બાહુ. અનિરુદ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટે કીધા તીવ્ર તાણી ચક્ષ. વપુ શોભાવે ભુજ ભાલને જેમ રૂપનું છે વૃક્ષ. આ સમય કો વાડાને અથવા ભોગળની ધાર. અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શું વસ્યું બાણનું દિલ છે એમાં સર્વનો સાથ. કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડિયા કર. અથવા કોઈ પંખી દિસે છે એણે બખેર્યો છે પર. ત્યારે હસું આવ્યું બાણને એ શું બોલે બાળ. કો ભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બળીસુત અંતર બળીઓને, 14 લોક માતે બળવાન. શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે. નફટ લંપટ નથી લાજતો, વીટીઓ હણવા સર્વે. કુલ જામણો કોણ છે, તસ્કરની પેઠે નિર્લજ. અપરાધ કરી કેમ ઉગ્રજેમ સિંહ આગળથી આજ. અમસ્તો જ આવી ચડ્યો કાઈ કારણ સરખું ભાસે. સાચું કહે જેમ શીશ રહે, મુજ મન રહે વિશ્વાસે. કોણ કુળમાં ઉતર્યો કોણ માત તાતનું નામ. અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂહ્યાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકામાં સંસાર. છોડી તૃપ્તિની વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં ઉતર્યો મારું નામ તે અનિરુદ્ધ. જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામે જોઈને કૌભાંડ વળતું ભાખે. ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાકે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે.
કર નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધુણાવીને ધનુષ કરવા લીધું. બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંબી લીધું. કડવું 62મું આવ્યો કુંવર રથે, ભાથા ભરી આવ્યો બાણાસુર વેગે કરી. જોધાની નોમાએ સૂર ચડી આવ્યું, જેમ સાગરપુર બાજે પંચશબ્દ રણતુર મારી જોધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો આ ભલિયામાં ભાન થયું. કટક દળ ભેળા ભેળ જેમ કાપે કો વાડે કેળ. આવ્યા એટલા ધરણી ધર્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીશ. બાણાસુર ઉપર ભોગ પડી, ભાંગ્યો રથ કડકડી રહીની ગઈ છે સુધને સાન. ભાંગ્યું કુંડળ હેદાયા કાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી સાન. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોગ આવશે, જાણું છું તે જીવડો જશે. પ્રધાન કહે, કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તકે ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરી તે બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો. લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો. મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે માળિયામાં. કડવું 63મું મધુરને સાદે રેહો, ઓખા રૂવે માળિયા રેહો. બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી ન ખમાય. હમણાં કોઈ કહેશે રે, હે પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શું સંતાપ. શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટે રે હો, પડજો સગા બાપને માથે રે. હાય રે મારા કંદની કોમળકાય, એવા એવા માર તે કેમ ખમાય. ઓ પેલા દુષ્ટને ના મળે દાયો, રંડા પણ આવ્યું રે હો, બારપણા વેશમારે. ઓમ પરમાત્મને નમઃ. મિત્રો, તો આપણે સાંભળ્યું ઓખાહરણ ભાગ બીજો, કડવા 36 થી 63 સુધીના. જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે. આ ઓખાહરણની કથા ભાગવત મહાપુરાણમાં 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવી રહ્યા છે, જેને સુંદર રીતે કવિતાના તાલમાં સુંદર આખ્યાનના રૂપમાં મહાકવિ પ્રેમાનંદજીએ કહ્યું છે. આ ઓખાહરણ સાંભળવાનો મહિમા ચૈત્ર માસમાં છે, જેથી સર્વે રોગ મટે, ક્લેશ મટે અને સઘળું કલ્યાણ થાય, આખું વર્ષ સારું જાય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન શ્રી હરિનું સ્મરણ કરીએ, ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ અને પ્રાર્થના કરીએ, હે પ્રભુ અમારી ઉપર કૃપા કરજો, રક્ષા કરજો. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.